મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી। સ્વદેશી અપનાવવાની અપીલ પણ કરવામાં આવી હતી। આત્મનિર્ભર ભારત અભિયાન મુદ્દે આ પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, જે મુદ્દે તેમણે લોકોને અપીલ કરી હતી। 2047 સુધીમાં આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ તેમણે રજૂ કર્યો હતો। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી અભિયાન ચલાવવામાં આવશે। લોકોને દેશમાં બનેલી વસ્તુઓ જ અપનાવવાની અપીલ કરવામાં આવી હતી। સ્વદેશી અપનાવવાના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। વોકલ ફોર લોકલને સમર્થન આપીએ તેવું સીઆર પાટીલ દ્વારા લોકોને કહેવામાં આવ્યું હતું। કાલે પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી અપાશે તેવી પણ જાણકારી સીઆર પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થકી આપવામાં આવી હતી। નાગરિકોને સ્વદેશી વસ્તુ ખરીદવા પ્રેરિત કરાશે। આ અભિયાન ચલાવવામાં આવશે। 90 દિવસનું અભિયાન હોવાનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવવામાં આવશે। દેશમાં બનેલી વસ્તુઓ અપનાવવાની તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી। અભિયાનને જન આંદોલન બનાવાશે તેવું પણ સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું। સીએમ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી। સીએમએ કહ્યું, દેશ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે। દેશ ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું હોવાનું સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું। લોકો વધુને વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવે તેવું સીએમ દ્વારા કહેવામાં આવ્યું હતું। સરકાર સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી રહી છે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી। કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે। એટલા જ માટે પત્રકાર મિત્રો, આપ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો। ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં, પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો, એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી ગઈ છે, જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે, સસ્તો પણ છે, ક્વોલિટી પણ સારી છે। તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો વાપરવાનો આગ્રહ કરીશું તે દેશના અર્થતંત્રને, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એને ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે। આપણો યુવાન, આપણા આવતીકાલનો યુવાન, એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશીનો વિચાર હોય, મજબૂત વિચાર હોય, એ પણ ધ્યાન રાખવાની જરૂર છે। જો આપણે આજે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે। અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ, 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે। ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે। શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે, અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે, એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાના સરકારની અંદર, પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે। હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો। આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ, ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે। આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઉત્સવ માટેની ભેટ આપી છે, અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે જીએસટી ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે સેલ લોકોને ખરીદવાની ખરીદ શક્તિ વધી છે, હવે એમને જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે, એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે। તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે।